આજે હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જે મારી વરણી થઈ તેમાં સૌપ્રથમ હું મારા ગુરુના ગુરુ દેવોના દેવ મહાદેવ એમનો આભાર માનું છું. એના પછી અમારો પ્રદેશ મોવડી મંડળ અને જિલ્લા મોવડી મંડળ એમનો ખૂબ ખૂબ આભાર કે મારી પર ભરોસો રાખી જવાબદારી આપી છે. અમે સારી રીતે નિભાવીએ તેની અમે પ્રદેશ મોવડી મંડળને અને જિલ્લા મંડળને પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓને અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે સારી રીતે અમે કામ કરીશું. જે આગળની બોડી જે વિકાસની કામ જે કર્યું એની અંદર આગળ ધપાવતા વિકાસની પ્રગતિ હંમેશા આગળ ચાલતી જ રહેવાની. એની અંદર અમે પણ પૂરક બની અને શહેરીજનોને સાથે રાખી જેટલું સારું કામ થાય એટલું કરવા અમે પૂરેપૂરા કટિબદ્ધ છીએ. અને મારી સાથી જે મિત્રો જેટલા હતા અહીંયા 36 આજે એ બધા લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમની સાથે રહી અને વિરોધ પક્ષની પણ સાથે રહી અને શહેરનું જે સારું થાય કામ એવું અમે પૂરેપૂરા કરવા માટે કટિબદ્ધ છીએ. અને આપ સૌનો ખૂબ ખૂબ મીડિયાનો આભાર માનશું અમે. મીડિયાએ પણ અમને કવરેજ આપ્યું અને મીડિયાનો પણ જે પણ પ્રશ્નો હશે શહેરને લગતા જે પણ સારું થઈ શકે સર્વશ્રેષ્ઠ થઈ શકે એના માટેના પૂરેપૂરા અમે બધા સભ્યો કટિબદ્ધ થશું એવી ખાતરી આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ભારતીય જનતા પાર્ટી પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ સાબરકાંઠાના જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને ધારાસભ્યશ્રી સંસદશ્રી અને હિંમતનગર શહેરના હોદ્દેદારશ્રીઓ અને મારા સાથી સદસ્યો જેઓએ મારા ઉપર ભરોસો મૂકીને જે મને જવાબદારી આપી તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું. તેમજ અમે હિંમતનગર શહેરનો ખૂબ સરસ એવો વિકાસ કરીશું સાથે રહીને અને અમે સૌ સાથે મળીને હિંમતનગરને એક નવું નજરાણું પણ આપીશું. અને હિંમતનગર તેમજ જિલ્લાના સંગઠનના સર્વે હોદ્દેદારો સાથે રાખીને અમે સૌ સાથે મળીને કામ કરીશું. જે આગળના જે લોકોએ કામ કર્યું છે જે અધૂરા કામ છે એ પૂર્ણ કરીશું અને હિંમતનગરના પબ્લિકમાં રહીને એમની સાથે રહીને કામ કરીશું.